મહેડાઓમાં ગંગા અને સાગરનો સંગમ. મહેડાઓમાં સ્વામી તળાવને કાંઠે ખુલ્લા મેદાનમાં તંબુમાં રાત રહ્યા. સવારે તો વરતાલથી હજારો હરિભક્તોનો સંઘ તથા ધર્મકુળ ગોરધનભાઈ કોઠારી, વિજ્ઞાનાનંદ સ્વામી, ઉપેન્દ્રાનંદ સ્વામી વગેરે મહેડાઓ સુધી સામા આવ્યા. અને મહેડાઓના તળાવ ઉપર વરતાલના સર્વ સંત હરિભક્તો તથા જૂનાગઢ, ગઢડા અને ધોલેરાના સાધુ તમામનો ગંગા અને સાગરનો સંગમ થાય તે પ્રમાણે સંગમ થયો. અને સર્વેએ સ્વામીને દંડવત કરી કોટમાં હાર પહેરાવ્યા. મહેડાવનો મહિમા. સ્વામી પણ સૌના દર્શન કરી બોલ્યા, આ સ્થાન ઘણું જ પવિત્ર છે. શ્રીજી મહારાજ 500 પરમહંસો સહિત ઘણીવાર આ સ્થાને થઈ વરતાલ પધાર્યા છે અને કેટલીક વખત અહીં રાત પણ રહ્યા છે. તેથી અમે દર વર્ષે અહીં ઉતારો કરીએ છીએ અને બ્રહ્મવિદ્યાની ઘણી વાત કરીએ છીએ. માટે આ સ્થાન તો અતિ ઉત્તમ છે. વળી આ તળાવમાં શ્રીજી મહારાજ સંત હરિભક્તો સહિત ઘણી વખત નહાયા છે. માટે તે પણ પ્રસાદી તીર્થરૂપ છે. આ ગામમાં ઘણા મુક્તોએ દેહ ધર્યા છે અને શ્રીજી મહારાજના વખતમાં 50 નંદ સાધુઓ તો આ ગામમાંથી જ થયા હતા. વળી ખુશાલ, નરોત્તમ, શંભુ ઝવેરીદાસ, અજુ ઝવેરીદાસ, વેણીભાઈ, પિતાંબર શેઠ, પૂજાભાઈ, જયસિંહભાઈ, ગલોપગી, રૂડો વાણંદ વગેરે ઘણા મુક્તો આ ગામમાં અવતરેલા છે અને હજુ પણ આવ્યા કરે છે. એવું આ ગામ ઉત્તમ તીર્થરૂપ છે. માટે આ ગામમાં જન્મ પામનારાના ધનભાગ્ય છે અને તેઓ સર્વે પરમપદને પામશે. એ પ્રમાણે મહેડાવના મહિમાના વચનો સ્વામીએ સભામાં કહ્યા. સ્વામીનું વરતાલમાં અપમાન. આઠમને દિવસે સવારે સ્વામી સર્વસંગ સાથે વરતાલ જવા નીકળ્યા. સાવજી કોઈ સુધી આચાર્ય મહારાજ પણ સામે આવ્યા અને વાજતે ગાજતે સૌ મંદિરમાં આવ્યા. ઠાકોરજીના દર્શન કરી ચોકમાં જ ચંદની તળે સભા ચિક્કાર ભરાઈને બેઠી હતી ત્યાં સ્વામી પધાર્યા. સર્વે હરિભક્તો સ્વામીના દર્શન કરવા અને દંડવત કરવા ઊભા થઈ ગયા. સ્વામીએ દર્શન આપી 2 હાથ ઊંચા કરી શાંતિ રાખવા કહ્યું. પછી સભામાં ખુરશી નાખી સ્વામી બિરાજ્યા અને ઘણી જ વાતો કરી. આવી રીતે રામનવમીનો સમયો અદ્ભુત ભરાયો અને સૌ કોઈ સ્વામીના પ્રતાપમાં ખેંચાઈ ગયા. સ્વામીને જે કંઈ કહેવાનો બધાનો સંકલ્પ હતો તે આ દિવસે તો પૂરો ન થયો, એટલે પૂનમના દિવસની રાહ જોઈ સર્વે બેઠા. પૂનમના દિવસે સવારમાં મંગળા આરતી પછી સભા થઈ. આ વખતે સ્વામીને ઠપકો દેવાનું સૌએ અગાઉથી જ નક્કી કર્યું હતું. તેથી પ્રથમ તો હાથીવાળા ગોવિંદ પાળાએ તલવાર રાખવાનો ચાંદીનો મોવટો કરાવ્યો હતો. તેને ઊભો કરી ઠપકો દેવાનું નિમિત્ત ઊભું કર્યું. તે પ્રકરણ પત્યું એટલે શુકમુનિના સાધુ હરિસ્વરૂપદાસજીએ અગાઉથી પઢાવી રાખેલા કરુણાનંદ બ્રહ્મચારી ઊભા થયા. હરિસ્વરૂપદાસજીને સ્વામીએ જૂનાગઢમાં સેંજળના માણસિયા કુમાણનું આમંત્રણ ન સ્વીકારવા માટે ઠપકો આપ્યો હતો. તેમને ત્યારથી જ સ્વામીના હિતકારી પણ કટુ વચન સાંભળી તેમની ઉલટી અસરમાં સ્વામી તરફ અસદભાવ ઉત્પન્ન થયો હતો અને શુક સ્વામીને પણ સ્વામી વિરુદ્ધ અસદભાવ કરાવ્યો હતો. તેમણે અગાઉથી ચઢાવેલા કરુણાનંદ બ્રહ્મચારી બોલ્યા, એ પાળાને વઢો છો, પણ આ ગુણાતીતાનંદ સ્વામી પણ પ્રભુ થયા છે અને લોકો તેમની ભગવાનની જેમ પૂજા કરે છે. તેમના નખ, કેશ વગેરે પૂજાય છે. તેમને કેમ કોઈ કંઈ કહેતું નથી. એટલે શુક સ્વામી બોલ્યા, સ્વામી, તમે પણ કેમ કંઈ તજવીજ રાખતા નથી? તમારે ત્યાં
જૂનાગઢમાં અનેક જાતની ઉપાધિઓ ઉપજે છે, તેમાં શું તમારી મરજી છે? એમ કહીને શુકમુનિ બોલ્યા, મને કોઈ શુકજી કહેશો નહીં, અને તમને બધા અક્ષર માને છે, તે તમે અક્ષર માનશો નહીં. શુકમુનિના આવા વચન સાંભળી સ્વામી શાંત ચિત્તે, સ્થિત પ્રજ્ઞતાથી ધીર ગંભીર સ્વરે ઊભા થઈને બોલ્યા, સારું, પ્રભુ તો એક શ્રીજી મહારાજ છે, તેથી કોણે પ્રભુ થવાશે નહીં? આપણે તો સાધુ છીએ, એટલે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં, ને પોતાને ચૈતન્ય રૂપ માને, અને સર્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે, ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો, ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય અને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો હુકમ ચાલે. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 22. જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે, ને જેવો ભગવાનનો પ્રતાપ તેવો સાધુનો પણ પ્રતાપ કહેવાય. આ પ્રમાણે સ્વામી બોલ્યા, તેથી કોઈ બોલી શક્યું નહીં. પરંતુ હજુ પ્રાગજી ભગત સંબંધી કોઈ જ વાત નીકળી નથી. અને સ્વામીનો મહિમા પ્રાગજી તથા શ્યામજી અપરંપાર કહે છે. તે સ્વામી નહીં હોય ત્યારે તેને કાઢવા કઠણ પડશે, એમ સર્વેને લાગવાથી સભામાં જ એ પ્રસંગ કાઢવા સૌને વિચાર હતો. તેથી સૌ મોટાની મર્યાદા છોડી વિવેકહીન થઈ ઊંચા નીચા થવા લાગ્યા. પરંતુ એટલામાં શાસ્ત્રી બલરામદાસજીએ આચાર્ય મહારાજને મેળે જઈ આચાર્ય મહારાજ પૂજા કરતા હતા ત્યાં આવીને કહ્યું, સભામાં મોટાનું અપમાન થાય છે, તેમાંથી ઘણાનું ભૂંડું થશે. તેથી મહારાજ તરત જ સભામાં આવ્યા અને દયાનંદ બ્રહ્મચારી જે ઠાકોરજીની સેવામાં હતા તેમને શણગાર આરતી કરવાનું કહેવરાવ્યું. આચાર્ય મહારાજ સભામાં પધાર્યા તે પહેલા સભામાં સિંજીવાડાના પ્રભુદાસ ઊભા થઈને બોલવા લાગ્યા, તમે આ શું બોલો છો? સ્વામીને આ રીતે ઠપકો આપવો અને અસભ્ય રીતે બોલવું એમાં તમારી લાયકાત છે? એટલામાં આચાર્ય મહારાજ સભામાં આવ્યા અને આરતીનો ડંકો થયો એટલે સભા વિસર્જન થઈ. સ્વામી મહારાજ સાથે દર્શને ગયા. દર્શન કરી દક્ષિણાદે પગથિયેથી નીચે ઉતરતા નીચે એક માળી ગુલાબના હાર તથા ગજરાની ટોપલી ભરીને ઊભો હતો. તે મહારાજને નમસ્કાર કરી ઊભો રહ્યો. મહારાજે તેને પૂછ્યું, શું લાવ્યો છે? તેણે કહ્યું, હાર અને ગજરા છે. એટલે મહારાજે કહ્યું, આ સ્વામીને હાર પહેરાવો. ત્યારે તેણે સ્વામીની કોટમાં ગુલાબનો હાર નાખ્યો. ત્યાંથી સ્વામી અને મહારાજ ચાલ્યા અને મહારાજ શ્રી હવેલીના પગથિયા આગળથી મેળે પધાર્યા. સ્વામી સાધુની ધર્મશાળામાં જતા હતા. ત્યાં સામેથી શુકમુનિના સાધુ હરિસ્વરૂપદાસજી મળ્યા. તે સ્વામીને પગે લાગ્યા એટલે સ્વામીએ કોટમાંથી હાર કાઢી તેને પહેરાવ્યો અને બોલ્યા, હળદી જરદી નવ તજે, ખટરસ તજે ન આમ, ગુણીજન ગુણકું નવ તજે, અવગુણ ન તજે ગુલામ. એટલું કહીને સ્વામી આગળ ચાલ્યા અને અદ્ભુતાનંદ સ્વામી, શુક સ્વામી અને પવિત્રાનંદ સ્વામીના આસનો પાસેથી નીકળ્યા. તેથી તે દરેક સદ્ગુરુએ સ્વામીને પોતાના આસને બોલાવી ધોતિયું ઓઢાડી સાકરનો પડિયો ભેટ મૂક્યો. શુક સ્વામીએ તો સ્વામીની પહેરેલી કંઠી અને જનોઈ પ્રસાદીની લઈ
નવી કંઠી તથા જનોઈ સ્વામીને પહેરાવ્યા અને જૂની પ્રસાદી પોતાની પાસે રાખી અને સ્વામીને હાથ જોડી પ્રાર્થના કરી, સ્વામી, અમારું બોલ્યું માફ કરજો. પ્રાગજી ભગતને વિમુખ કર્યા. પછી રાજભોગની આરતી વખતે સ્વામી દર્શને પધાર્યા. ત્યારે પાછા વળતા ખડીમાં આચાર્ય મહારાજ, કોઠારી ગોવર્ધનભાઈ, પવિત્રાનંદ સ્વામી, શુક સ્વામી એ ચારેય મળીને સ્વામીને ઊભા રાખી વાત કરી. સ્વામી, આપ તો ઈશ્વર મૂર્તિ છો અને અમારે સર્વેને ઘણા પૂજ્ય છો અને વળી સમર્થ છો. એમ પ્રાર્થના કરીને કહ્યું, અમારે તો કંઈ નથી, પણ આ ગઢડાવાળાને બહુ ચડસ છે. જેથી પ્રાગજી, શ્યામજી, વસોના વાઘજીભાઈ, કારિયાણીના નથુ પટેલ, બોટાદના કેશવલાલ શેઠ, જેઠા ખાચર, મનજી ઠક્કર વગેરે મળી 11 જણાને સત્સંગમાંથી વિમુખ કરવાનું વારંવાર કહે છે. પરંતુ તેમાંના કેટલાક મોટા ગૃહસ્થ હરિભક્તો છે. તેમનો બહિષ્કાર કરવાથી સત્સંગમાં ઉપાધિ થાય. એટલે છેવટે પ્રાગજી તથા શ્યામજીનું નક્કી કર્યું છે. તેમાં તમારી શી આજ્ઞા છે? આમ પૂછ્યું. એટલે સ્વામી એકદમ ગંભીર થઈ ગયા અને થોડીવાર વિચારીને બોલ્યા, આમાં પ્રાગજીનો કાંઈ વાંક નથી. તેણે તો ફક્ત મારી મોટપ કહી છે. તે હું ના કહીશ એટલે આળસી જશે અને શ્યામજીની વાતમાં બીજાનો નિષેધ આવે છે. માટે એકલા શ્યામજીને વિમુખ કરો. ત્યારે 3 જણે કહ્યું, સારું. પણ પવિત્રાનંદ સ્વામી બોલી ઉઠ્યા, પ્રાગજી તો જૂનાગઢમાં મારી સામું બોલ્યો છે, એટલે તેને વિમુખ કરવાનો મેં ઠરાવ કર્યો છે. માટે તેને વિમુખ કરવો છે. એ સાંભળી સ્વામી ઠાકર ઠાકર કહી ત્યાંથી ચાલ્યા ગયા. પછી 4 જણાએ ભેગા મળી એ બંનેને વિમુખ કરવાનું નક્કી કર્યું અને દરેક મંદિરમાં એ પ્રમાણેના કાગળો લખ્યા, જેથી કોઈ તેમને મંદિરમાં દાખલ થવા ન દે. શ્યામજીભાઈને તો અગાઉથી જ સ્વામીએ ઘેર મોકલી દીધા હતા અને પ્રાગજી ભગત જૂનાગઢ હતા. પણ તેમને વિમુખ કર્યાનો કાગળ મંદિરમાં આવ્યો એટલે તેમણે પણ મંદિરમાંથી ઘેર જવાની તૈયારી કરી. જૂનાગઢ આવો તો બ્રહ્મરૂપ કરી મેલું. બીજે દિવસે સવારમાં સભામાં સ્વામી બિરાજ્યા હતા. તે વખતે નડિયાદવાળા ઝવેરીલાલભાઈ તથા તેમના પિતા ઉલ્લાસરામભાઈ પણ સ્વામીના દર્શન કરતા ત્યાં બેઠા હતા. તે વખતે શુકમુનિએ તેમના સાધુ પાસે ધોતિયું મંગાવી ઝવેરીલાલને કહ્યું, સ્વામીની પૂજા કરો અને ધોતિયું ઓઢાડો. તેથી ઝવેરીલાલે સ્વામીની પૂજા કરી. પછી શુકમુનિએ કહ્યું, સ્વામી, આ બહુ સારા સત્સંગી છે અને જે દિવસે નડિયાદમાં અમારી પૂજા કરી હતી તે દિવસથી આપ સારું તથા આચાર્ય મહારાજ સારું ધોતિયા રાખી મૂક્યા હતા. તે આજે આપને પૂજા કરી ઓઢાડ્યા. ત્યારે સ્વામીએ તેમના ઉપર દ્રષ્ટિ કરી અને બોલ્યા, તમને સારા એકાંતિકનો જોગ થશે. પછી સભામાં ત્રંબકલાલ આવ્યા. તેમણે સ્વામીને પૂછ્યું, સ્વામી, મારે ઘરભંગ થયું છે, તે હું શું કરું? ત્યારે સ્વામી બોલ્યા, ચાલ જૂનાગઢ, બ્રહ્મરૂપ કરી મેલું. એમ કહી તેના તરફ દ્રષ્ટિ કરી. તેથી તેના સંકલ્પ બધા બંધ થઈ ગયા. પછી ધર્મ સ્વરૂપાનંદ મહારાજના મળેલા બ્રહ્મચારી હતા. તેમણે સ્વામીને કહ્યું, સ્વામી, મને રસાસ્વાદ નડતો નથી, પણ બીજા દોષ નડે છે. ત્યારે સ્વામી કહે, એક લક્ષણ આવ્યું છે અને બીજા રહ્યા છે. તે ચાલો જૂનાગઢ, બીજા 29 લક્ષણો પૂરા કરી આપું. એમ ઘણી જ બળની તથા પોતાના સંબંધથી જ બ્રહ્મરૂપ કરી મેલવાની અતિ મોટી વાત સ્વામીએ સભામાં કહી.
પણ જેને સમજાય તેનું કામ થઈ જાય. તે વખતે એક સાધુ આવ્યા અને તેમણે સ્વામીની પૂજા કરી. ત્યારે સ્વામીએ પૂછ્યું, સાધુરામ, શેની પૂજા કરો છો? ત્યારે શુકમુનિ બોલ્યા, ભાગવત ભણવાની શરૂઆત કરે છે, તેથી આપની પૂજા કરી છે. પછી સ્વામીએ તેમને કહ્યું, પહેલાં કોઈ સારા સાધુ પાસે ઉપાસના ભણજો, પછી ભાગવત ભણજો, નહીં તો પછી ઉપાસના ફરી જશે. તે વખતે સભામાં બેઠેલા મહેમદાવાદના કેશવલાલ નામના વડાદરા બ્રાહ્મણે સ્વામીને વાત કરી. સ્વામી, ઉપાસનાની વાત તો આજે પ્રાગજી ભગત કરે છે. આગલી સાલે તેમની વાતો મેં સાંભળી ત્યારે મને આપના મૂળ અક્ષર સ્વરૂપની તથા મહારાજના પુરુષોત્તમપણાની નિષ્ઠા થઈ. અને વળી પ્રાગજી ભગતની વાત સાંભળીને હરિકૃષ્ણ ભટ્ટ, જીભાઈ શેલત, પ્રભુદાસ બારોટ તથા લલ્લુભાઈ દેસાઈને પણ સર્વોપરી નિષ્ઠા થઈ. એવી પરાને પાર વાતો પ્રાગજી ભગત કરે છે અને સૌના હૈયા ઠારી દે છે. આ વાત સાંભળી સ્વામી મંદ મંદ હસ્યા, પણ કંઈ બોલ્યા નહીં.